ગુજરાતની ટફેસ્ટ એક્ઝામ છે ગુજરાત સેવા આયોગ, જે તમે ઇન્ટરવ્યુ આપીને આવ્યા છો. તો ઇન્ટરવ્યુ કેવું રહ્યું ફર્સ્ટ ઓફ ઓલ તો તમારું? સારું ગયું. ઓકે, અને કોની પેનલ હતી મેડમ? સર એસ કે પટેલની પેનલ હતી. અને કેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તમને ઇન્ટરવ્યુમાં? મારા જે એજ્યુકેશન બેકગ્રાઉન્ડ છે એના પર પ્રશ્નો હતા, હોબી પર હતા અને થોડું કરંટ અફેર જેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ ને એ બધું. અને બીજી વસ્તુ એ છે કે તમે પ્રિલિમ અને મેન્સ ક્લિયર કરીને ઇન્ટરવ્યુ આપ્યું છે ગુજરાતની ટફેસ્ટ એક્ઝામનું, તો તમે પ્રિલિમ અને મેન્સની સ્ટ્રેટેજી શું હતી? પ્રિલિમમાં તો એવું હોય કે મેક્સિમમ એમસીક્યુ સોલ્વ કરવાના, પીવાયક્યુ, અને લાસ્ટ 2 ડેઝમાં બધા સબ્જેક્ટ જોવાય તો જ રિકોલ થાય છે ફેક્ચ્યુઅલ અમુક, અને મેઇન્સમાં રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની. અને મોક ઇન્ટરવ્યુઝ આપ્યા હતા? હા, મેં ઇન્ટરવ્યુ આપ્યા હતા. જે રિયલ ઇન્ટરવ્યુઝ છે અને મોક ઇન્ટરવ્યુઝ છે, બંનેમાં શું ડિફરન્સ છે? મોક ઇન્ટરવ્યુ જસ્ટ ખાલી તમે બોલી શકો અને કોન્ફિડન્ટ લો એના માટે આપી શકાય, બાકી તો બહુ આમાં કોર્ડિયલ જ હોય છે. મેં મોક ઇન્ટરવ્યુ આપ્યા હતા એમાં બી બધું કોર્ડિયલ જ હતું, એટલે મને કંઈ એટલું મેજર ફરક ના લાગ્યો. થેન્ક યુ. જ્ઞાનલાલ તરફથી ફરીથી કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ.